વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તાડમાર જોરદાર ધમાકેદાર તૈયારી તો કરી જ રહ્યા છે પણ જો અમને રાઈટ વે મળી જાય ને તો સર અમારી તૈયારીને ચાર ચાંદ લાગી જાય તો બેટા ડોન્ટ વરી હું આવી ગયો છું તમારી પરીક્ષાની તૈયારીને ચાર ચાંદ લગાડવા માટે તો બેટા ખાસ સાંભળજો મારી વાત એસએસટી નું છેલ્લી ઘડીનું રિવિઝન કેવી રીતે હોવું જોઈએ જોવું છે તો બેટા ડોન્ટ વરી જબ પીડબ્લ્યू तेरे साथ तो डरने की क्या बात बेटा હું છું ભગીરથ કાચરિયા આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણી પોતાની ચેનલ PW 8910 ગુજરાતી પર તો આવી જા બેટા કે સામાજિક વિજ્ઞાનનું છેલ્લી ઘડીએ રિવિઝન કેવી રીતે થવું જોઈએ તો ખાસ સાંભળ બેટાજી ખાસ સાંભળ મારી વાત કે 24 કલાકમાં આખો સિલેબસ કવર કરવાની સચોટ રીત હવે રટન નહીં ગોખવાની તો વાત આવતી જ નથી ભૂલાવવાનું તો બેટા ઓપ્શન જ નથી હવે રટન નહીં સ્માર્ટ રિવાઇઝ કર સ્માર્ટ રિવિઝન કર બેટા જો શું કરવાનું છે ખાસ સાંભળ મારી વાત સૌથી પહેલા 80-20 નો રૂલ બેટા 80 અને 20 નો નિયમ શું છે નિયમ આવી જા કોઈને કહેતો નહીં તારા માટે છે ખાસ સાંભળ ટેકનિક આખા સિલેબસ ને એવા 20 ટોપિક શોધી લે કે જેમાંથી 80% પૂછાય છે બેટા 100% સિલેબસ છે એમાંથી 20% એવા ટોપિક શોધી લે કે તારા પેપરમાં 80% હોય જ છે સિમ્પલ વસ્તુ છે શું કરવાનું છે ક્યાંથી મળશે ડોન્ટ ટુ વરી બેટા છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર કે જે પ્રશ્નો વારંવાર રિપીટ થતા હોય એ જે ટોપિક તને મળી જશે અને 80-20 નો રૂલ ઓટોમેટિક લાગી જશે ભાઈ સિમ્પલ વસ્તુ છે અને બ્લુપ્રિન્ટ મુજબ વધુ ગુણભાર ધરાવતા પ્રકરણોને પહેલા ધ્યાન આપ તને ઓલરેડી ખબર છે કયા પ્રકરણો સૌથી વધારે પૂછાય છે કારણ કે તને લિસ્ટ આપી દીધું છે આઈએમપી ક્વેશ્ચનોનું સિમ્પલ વસ્તુ છે ડન ઓકે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો માઇન્ડ મેપ અરે ભાઈ જોરદાર વાત છે માઇન્ડ મેપ શું છે ખાસ સાંભળ ભાઈ ટેકનિક લાંબા જવાબોને ગોખવાને બદલે એક જોરદાર ચાર્ટ બનાવી લે ને મેરે દોસ્ત ડન ચાર્ટ બનાવી લે ભાઈ સિમ્પલ દહીં ચાર્ટ આલુ ચાર્ટ વડા ચાર્ટ નહીં માઇન્ડ મેપ નો ચાર્ટ સિમ્પલ વસ્તુ છે ઉદાહરણ પ્રકરણ નંબર 1 ભારતનો વારસો લખી અને આજુબાજુમાં પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસાના મુખ્ય પોઈન્ટ લખી નાખ સર કઈ રીતે ખાસ સાંભળ તને એક બનાવીને આપું ભારતનો વારસાના કેટલા પ્રકાર બે એક તો સરસ મજાનો સા વારસો અને આપણો સરસ મજાનો પા વારસો હવે સા વારસાની વ્યાખ્યાના આપણા ચાર શબ્દ કયા માનવીએ પોતાની બુદ્ધિશક્તિ કલા કૌશલ્ય આવડે તને કોને એ થઈ ગયા 4 શબ્દ પ્રકૃતિ પર્યાવરણ અને માનવજન કેટલા શબ્દ થઈ ગયા 3 શબ્દ થઈ ગયા કેટલા થઈ ગયા 3 તો બેટા થઈ ગયો તારો માઇન્ડ મેપ પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા અને વારસાની વ્યાખ્યા વારસાના પ્રકાર બધું જ મોટે એક જ ચાર્ટમાં સિમ્પલ ડન આવી રીતે તું માઇન્ડ મેપ બનાવી લે ભાઈ મેરે દોસ્ત આખા સિલેબસનો સિમ્પલ વસ્તુ છે ફાયદો એક ચિત્ર જોવાથી આખું પ્રકરણ યાદ આવી જશે મેરે દોસ્ત તને યાદ આવી જશે તારા ભગીરથ સરના ડાયલોગ એન્ડ વર્ડ ખાસ સાંભળ ફ્લેશ કાર્ડ અને શોર્ટ નોટ બનાવી લે શું કરવું મહત્વની સાલ ખાસ સંસ્થાઓના નામ અને વ્યાખ્યાઓ ખાસ નાના કાર્ડ બનાવી અઘરા શબ્દો જો ભૂલાઈ જાય તેને વારંવાર તેને નજર સામે રાખી લે ભાઈ કોઈ દિવસ તને ભૂલાશે નહીં મેરે દોસ્ત કોઈ દિવસ નહીં ભૂલાય સિમ્પલ ડન સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલા આ કાર્ડ્સને એકવાર તું જોઈ જ લે ભાઈ કેમ આપણી આદત કે વોટ્સએપ ચેક કરવાની ડન એમ કાર્ડ ચેક કરવાની આદત લઈ લે ભાઈ સિમ્પલ વસ્તુ છે તારી પાસે એવા 10-20 કાર્ડ એવા હોવા જોઈએ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ તને WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની ડેટ તને યાદ રહેતી નથી મને યાદ છે કઈ છે 1 જાન્યુઆરી 1995 જો તને યાદ નથી રહેતી તું શું કરી દે એક સરસ મજાનું કાર્ડ બનાવી લે કે ભાઈ 1 જાન્યુઆરી 1995 WTO ની શું થઈ હતી સ્થાપના થઈ હતી વડુ મથક સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે એટલું એ કાર્ડમાં લખી નાખ અને એ કાર્ડની એક એવી થપ્પી બનાવી ભાઈ એવી થપ્પી બનાય કે જે 15-20 કાર્ડ તારે ડેલી સવારે ઉઠી અને એકવાર એ કાર્ડને નજર ફેરવી લે 1 2 3 4 5 નજર ફેરવી લે ડન આવા ફ્લેશ કાર્ડ તું બનાવીશ તારો એસએસટી ક્લિયર છે સિમ્પલ ડન છે બસ ડન છે ક્લિયર કીવર્ડ પદ્ધતિ ખાસ સાંભળ મારી વાત ટેકનિક આખા ફકરાને યાદ રાખવાને બદલે માત્ર 4 થી 5 મુદ્દા શબ્દને પકડ અને શોર્ટ શબ્દ યાદ કર આપણે પહેલેથી આચાર્યનો સ્ક્વેર મેરે દોસ્ત આચાર્યનો સ્ક્વેર વાળો પોઈન્ટ યાદ કર ભાઈ ફાયદો જો તમને મુખ્ય શબ્દો કીવર્ડ યાદ હશે તો તમે તમારી ભાષાના જવાબ બનાવીને જાતે લખી શકશો અને ભાઈ સાહેબ બ્રહ્માસ્ત્ર સાબિત થશે બોર્ડમાં કે બોર્ડને પેપર તપાસનાર હંમેશા જવાબોના કીવર્ડ શોધતા હોય છે ભાઈ સિમ્પલ વસ્તુ છે ડન ઓકે મેરા દોસ્ત આગળ વધીએ ભાઈ ઓડિયો રિવિઝન પોતાનો અવાજ સાંભળો ઘણી વખત બેટા એવું થાય કે સર ગમે એટલો પ્રશ્ન અમે મોઢે કરવા છતાંય અમારો પ્રશ્ન મોઢે થતો નથી તો સર શું કરવું અરે બેટા એ પ્રશ્ન તું જાતે બોલ અને જ્યારે તું રાતે રિવિઝન કરતો હોય ને ત્યારે એકલામાં શાંત વિસ્તારમાં જઈને એકવાર તેને રેકોર્ડ કરી લે ભાઈ તારા મોબાઈલમાં રેકોર્ડ કરી લે એ તારે બીજા કોઈને નથી સંભળાવવાનું તું પોતે રેકોર્ડને સાંભળ તું તારા અવાજમાં જે શબ્દને સાંભળીશ ને તો તને કોન્ફિડન્સ આવી જશે કે નહીં સર મને પણ આવડે છે ભાઈ સિમ્પલ વસ્તુ છે જે ટોપિક અઘરો લાગે છે તેને મોબાઈલમાં રેકોર્ડ કર અને ચાલતા કે જમતા સમયે તેને સાંભળી લે અને સાંભળેલું હંમેશા યાદ રાખવું સિમ્પલ વસ્તુ છે એની કરતા 2 ગણું જલ્દી યાદ રહી છે બેટા તું ખાસ કોઈ પણ મૂવી જોવા જા તને યાદ કેમ રહેશે તું જોયે છે તને સાંભળે છે એટલે ડન છે
સમજ પડી કે નહીં? વાહ મેરે દોસ્ત વાહ. ડન. ભાઈ નકશાનું ફાસ્ટ રિવિઝન, વિઝ્યુઅલ મેમરીને તું વધારી દે. કેમ? કારણ કે કોરો નકશો લે માત્ર 10 મિનિટમાં 10 મહત્વના સ્થળોને દર્શાવી દે. તારી પાસે 36 નકશાનું મેપ છે. યાદ કર, મેપનો મહાતાંડવ છે ને? યસ. નદીઓ, બંધ, અભયારણ્યો અને લોકેશનમાં ફિક્સ કરી દે. નકશામાં કલર કે પેન્સિલનો સ્માર્ટ ઉપયોગ કરી નાખે. એટલે તારો પ્રશ્ન શું થઈ ગયો? શોર્ટેડ ટેબલ ટેકનિક. સરખામણી કરો ભાઈ. ટેબલ ટેકનિક એટલે શું ભાઈ? બહુ જબરજસ્ત ટેકનિક છે મારે દોસ્ત, ખાસ સાંભળ. તફાવત કે વિશેષતા માટે કોષ્ટક બનાવો. આર્ય પ્રજા અને દ્રવિડ પ્રજા વચ્ચેનો તફાવત, જેમ કે એક બાજુ લખી નાખ આર્ય અને એક બાજુ લખી નાખ દ્રવિડ. સિમ્પલ વસ્તુ છે. ડન. ઓકે. બંનેને કમ્પેર કર. બંનેને શું કરી નાખ? કમ્પેર કરી નાખ. સિમ્પલ વસ્તુ છે. ડન. ત્યારબાદ ખરીફ પાક અથવા રવિ પાક. અરે ભાઈ આપણી ખરીફ અને રવિ બનાવીએ. ચાલો, ખરીફ અને રવિ. ખરીફ અને રવિ પાક. ડન. આ ચોમાસુ પાક, આ કયો પાક? શિયાળો પાક. ખબર છે ને? સ્કૂલ ચાલુ, વરસાદ ચાલુ. યાદ કર કે નહીં? અરે ચોમાસું ચાલુ ને ખરીફ પાક પણ ચાલુ. અરે બધું જ ચાલુ છે. તો સર અમારા માર્ક્સ કેમ આવે? તો બેટા ટેબલ ટેકનિકથી આવે. કોષ્ટક યાદ રાખવું સહેલું છે. પેપરમાં લખવાથી માર્ક્સ પણ શું મળે છે બેટા? વધારે મળે છે. અને ત્યારબાદ ખાસ સાંભળ, રિવિઝન સાયકલ કેવી રીતે કરવી? 137 રૂલ, 137 નો રૂલ સર કેવો હો? તો બેટા આજે જે વાંચ્યું છે એને 1 કલાક પછી એકવાર વાંચી લે. રિપીટ. જેમ કે આજે તે વારસાની વ્યાખ્યા અત્યારે વાંચી, 1 કલાક પછી એકવાર વાંચી લે. યાદ રાખવાની માથાકૂટમાં ન પડ. તું એકવાર ખાલી માત્ર વાંચી લે. ત્યારબાદ બેટા 3 દિવસ પછી અને છેલ્લે બેટા 7 દિવસ પછી તું એને વાંચી લેશ. તારી પરમેનન્ટ મેમરીમાં એ શું થઈ જશે? વારસાની વ્યાખ્યા ચાલી જશે અને કોઈ દિવસ નહીં ભૂલાય. બોર્ડ સ્પેશિયલ પરીક્ષાના આગલા દિવસે માત્ર અંડરલાઈન કરેલા મુદ્દાને જો આખી ચોપડી કરવા જતો નહીં મેરે દોસ્ત, નકર અટવાઈ જઈશ, ગૂંચવાઈ જઈશ. અને છેલ્લે 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 મેરે દોસ્ત, મેરે અભિમન્યુ, મેરે યાર, મેરે લાલ, મેરે પીલે, મેરે ગુલાબી, તું પોતાની જાત ઉપર વિશ્વાસ રાખ. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખ. કેમ? કારણ કે બેટા રિવિઝન એ મહેનતના પરિણામ બદલવાની ચાવી છે. કેમ? બેટા જેટલું રિવાઇઝ કરીશ તારું પરિણામને તું બદલી શકશે. એટલા માટે તમારી પાસે બધું જ છે, બસ તેને વ્યવસ્થિત ગોઠવવાની જરૂર છે. અને મેં તને ગોઠવીને આપ્યું છે અભિમન્યુ બેચમાં. તો બેટા ડોન્ટ વરી, મારો અભિમન્યુ છો તો બેટા તું તારા ચક્રવ્યૂહને ભેદી જ નાખીશ એટલો મને વિશ્વાસ છે. તો તને તારી જાત ઉપર તો વિશ્વાસ હશે જ. તો બેટા એવી જબરજસ્ત પ્રાર્થના સાથે બેટા આજના લેક્ચરમાં એટલું જ રાખીએ. ઇનફ ફોર ટુડે. અને બેટા હજી તારે ક્યાં પ્રોબ્લેમ પડે છે ફટાકથી કહી દે. તારા ભગીરથ સર તારી પરીક્ષાના દિવસ સુધી અને પછી પણ તારી ઓલવેઝ સાથે છે. તો બેટા ડોન્ટ વરી, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. બેટા જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. જોરદાર પરીક્ષાની અંદર સફળતાના શિખરો પ્રાપ્ત કરે એવી આજની મારી પ્રાર્થના સાથે આ લેક્ચરને આપણે વિરામ આપીએ છીએ. ટાટા બાય બાય, ટેક કેર, ધન્યવાદ.